લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે એટલે કે શનિવારે ત્રીજો દિવસ છે. ત્યારે આ યાત્રા બોડેલીના અલીપુર સર્કલથી શરૂ કરીને નસવાડી થઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી રહી છે અને અહીં સ્વાગત અને કોર્નર બેઠક પણ યોજાશે. ત્યારબાદ ન્યાય યાત્રા છે એ રાજપીપળા પહોંચે, જ્યાં સ્વાગત અને ભોજનનો પ્રોગ્રામ થશે. ત્યાં જાણવા મળી રહ્યું છે કે યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ ધારાસભ્ય ગેનીબેન સાથે કરી હતી મુલાકાત. અને મહત્વનું વાત એ છે કે ગઈકાલે ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી અને આ સાથે એમણે કોંગ્રેસના હાઈકમાન્ડને પણ ફોન કરીને ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ગેનીબેન સાથે પણ મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને કોઈ ચર્ચા કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ રાહુલ ગાંધીએ ગુજરાતના ધારાસભ્યો સાથે મીટિંગ કરી હતી, જેમાં 13 ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવા મીટિંગમાં હાજર રહ્યા હતા. મીટિંગ પૂરી થતાં જ બોડેલીથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે બાદ યાત્રાએ આગળ વધતા હવે નસવાડી તરફ પ્રયાણ કર્યું છે. આજે આ વિસ્તારમાં ફરીથી ન્યાય યાત્રા છે એ જવાની છે. મહત્વનું એ છે કે આજે યાત્રા ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં ફરશે. કોંગ્રેસની સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો સાથે ચૈતર વસાવા ન્યાય યાત્રામાં નેત્રંગથી કાર્યકર્તાઓ સાથે યાત્રામાં જોડાશે.